લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા અગ્રેસર રહી છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અતિવૃષ્ટિના કારણે ઝૂંપડપટ્ટી અને સ્લમ એરિયાના લોકો ભોજનથી વંચિત ન રહી જાય તે દિશામાં લાયન્સ અને લિયો ક્લબના સભ્યોએ વિચારીને એક સુંદર પ્રોજેક્ટનું નિર્માણ કર્યું હતું। ત્યારે લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણના સભ્યો દ્વારા અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખીને પાટણ શહેરના તમામ સ્લમ વિસ્તાર સહિત ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ફૂડ પેકેટ વિતરણનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો અને રાઇઝ અપ ફોર હ્યુમેનિટી ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરવા માટે લાયન્સ અને લિયો ક્લબના સભ્યોએ ફરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં લોકોને ઘર સુધી ફૂડ પેકેટનું વિતરણ કરી તેઓની આંતરડી ઠારવાનું સુંદર કાર્ય કર્યું હતું। આમ લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણના તમામ સભ્યો દ્વારા કુદરતી હોનારત હોય કે અતિવૃષ્ટિ હોય હંમેશા લોકોને મદદરૂપ થવાના આશય સાથે પ્રોજેક્ટ કરી પોતાની સેવાની સુવાસ પ્રસરાવતા હોય છે। ત્યારે લાયન્સ અને લિયો ક્લબના પ્રમુખ સહિતની ટીમ દ્વારા પાટણ શહેરના તમામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફરીને ફૂડ પેકેટનું વિતરણ કરી ભૂખ્યાને ભોજનના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આ પ્રસંગે લિયો ક્લબ પાટણના પ્રમુખ આશિષ પટેલે ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરવા ઝૂંપડપટ્ટી સહિત સ્લમ વિસ્તારમાં 500 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આજે પાટણમાં લિયો લાયન્સ ક્લબ ઓફ પાટણ તરફથી સ્લમ વિસ્તારમાં વરસાદી વાતાવરણમાં જે પણ સ્લમ વિસ્તારમાં કે ઝૂંપડપટ્ટીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। 500 પેકેટ ફૂડ પેકેટ જે અમારું સૂત્ર છે આજે એ રાઇઝ અપ ફોર હ્યુમેનિટી ભૂખ્યાને ભોજન અને સાર્થક કરવા માટે થઈને 500 પેકેટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે।